આજે આપણે વાત કરીશું કે ગુજરાત સરકારની એક અગત્યની યોજના એટલે કે દિવ્યાંગ સહાય સાધન યોજના. તો આ યોજના નાયબ નિયામક સમાજ સુરક્ષા ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. તો દિવ્યાંગ સહાય યોજનાનો મુખ્ય હેતુ કે 40% અથવા તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ હોય તો તેમને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો પૂરા પાડી શકે તેમજ તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી સાધનો આપવામાં આવે છે. ધ રાઇટ ઓફ પર્સનલ વિથ ડિસેબિલિટી એક્ટ 2016માં દર્શાવેલ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. એટલે તમે વાત કરી શકીએ કે દિવ્યાંગ લોકો માટે એક અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનું નામ છે દિવ્યાંગ સહાય યોજના. ત્યારબાદ આપણે વાત કરીશું કે આ યોજનાનો મુખ્ય હેતુ. ત્યારબાદ આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે એનું ઓફિશિયલ પોર્ટલ છે www.esamajkalyan.government.in અથવા www.sjed.government.in એની ઉપર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. તો આપણે વાત કરીએ તો દિવ્યાંગ સાધન સહાય યોજના માટે ઓનલાઈન ફોર્મ અત્યારે શરૂ થઈ ચૂક્યા છે. ત્યારબાદ વાત કરીશું કે જે આ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી લઈ અને 1 મહિના સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમામ યોજનાની વધુ માહિતી માટે ઉપરોક્ત પોર્ટલ ઉપર જઈ અને તમામ વિગતો મેળવી શકાશે. આ યોજનાનો લાભ મેળવવા માટે તેમજ વધુ માર્ગદર્શન માટે તમારા નજીકની અથવા તમારા સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. એટલે તમામ વિગતો આપણે સમજાવીએ કે જે દિવ્યાંગ વ્યક્તિ હોય અથવા જેની દ્રષ્ટિ 40%થી વધુ હોય અથવા 40% હોય તો આ યોજનાનો લાભ લઈ શકે છે. તો દિવ્યાંગ સહાય માટે આ એક યોજના અત્યારે શરૂ છે, જેના ઓનલાઈન ફોર્મ તમે ઘરે બેઠા ભરાવી શકો છો. જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા વોટ્સઅપ નંબર છે 7383 7075 64 7383707564 એની ઉપર સંપર્ક કરી અને તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો જે અમારા વોટ્સઅપ નંબર પર ડોક્યુમેન્ટ મોકલી અને તમને ન જેવી ફી સાથે ભરી આપવામાં આવશે, જેથી કોઈ દિવ્યાંગ વ્યક્તિને કોઈપણ જગ્યાએ ગયા વગર ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકશે. જેથી આ યોજના માટે એક અગત્યની યોજના બહાર પાડવામાં આવી છે, જે ગુજરાત સરકારની કહી શકાય કે આ ડિસેબિલિટી એટલે કે વિકલાંગો માટે યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના હતી તે પ્રકારે આ એક દિવ્યાંગ સહાય પણ યોજના છે, જેથી જે કોઈ પણ આજુબાજુ આસપાસના વિસ્તારના દિવ્યાંગ વ્યક્તિ હોય એમને તમે અરજી કરાવી શકો છો. જો અરજી કરવી હોય તો તમારે એની ઓફિશિયલ વેબસાઇટ છે esamajkalyan.government.in એની એક આપણો ઓફિશિયલ વેબસાઇટ છે. તો આ વેબસાઇટ પર જઈ તમે ફોર્મ પોતે પણ ભરી શકો છો, પરંતુ તેની અંદર તમામ પ્રકારના ડોક્યુમેન્ટ ઓરિજિનલ જોઈશે તેમજ તમામ પ્રકારના ડિસેબિલિટી સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું ફરજિયાત છે. જેથી આ યોજનાનો મુખ્ય હેતુ એટલે કે દિવ્યાંગ સહાય યોજનાની અંદર કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ રહી ના જાય તે માટે ઉપરોક્ત વેબસાઇટ ઉપર જઈ અને તમે ફોર્મ ભરાવી શકો છો. અને ખાસ સૂચના એ પણ છે કે આ ફોર્મ ભરવા માટે ફક્ત 1 મહિના સુધીની એટલે કે અત્યારે હજુ 15થી 20 દિવસ જેટલો સમયગાળો છે, જેથી કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ હોય તેમને આ પ્રકારના ફોર્મ ભરાવી શકો છો, જેથી કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ આ સહાયથી વંચિત રહી ના જાય. નાયબ નિયામક સમાજ સુરક્ષા અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ વર્ષ 2024-25 માટેનો પરિપત્ર તમે જોઈ શકો છો. તો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવા તમામ પ્રકારના સાધન સહાય કીટ તેમજ અન્ય તમામ પ્રકારની યોજનાઓનો લાભ તમને ઘરે બેઠા
આ માધ્યમથી મળતા રહે, જેથી બીજાને પણ આ યોજનાનો લાભ મળતા રહે. થેન્ક યુ.